તો બીજી તરફ અમદાવાદ પૂર્વ લોહાણા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। નરોડા ખાતે આવેલ કારિયા લેક પાર્ટી પ્લોટમાં સમગ્ર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પંચમ સમૂહ લગ્નમાં 6 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જે પ્રસંગે સાધુ સંતો સહિત આગેવાનો મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા। સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર યુગલોને સમાજ દ્વારા સોના ચાંદી સહિત 118 જેટલી આઇટમો કરિયાવરમાં ભેટ આપવામાં આવી। આજે અમે સમૂહ લગ્ન રાખ્યા છે। પંચમ સમૂહ લગ્ન છે 6 દીકરીઓના। એમાં અમે ઓછામાં ઓછી 1.5 થી 2 લાખ રૂપિયાની વસ્તુ આપીએ છીએ। ખાસ કોણ કોણ ઉપસ્થિત રહ્યું અને સમૂહ લગ્ન કરવાનો હેતુ શું, ઉદ્દેશ્ય શું? સમૂહ લગ્નનો હેતુ ફક્ત એટલો ને એટલો છે કે દરેક સમાજની અવગણના થાય છે। જેમ આપણે સમાજની અંદર દરેક દીકરીઓને આપણે વધુમાં વધુ આપી શકીએ, દરેક સમાજને એક સાથે જોડી શકીએ, એટલા માટે જ આપણે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે કે સમાજને એક સાથે લઈને ચાલીએ। કોણ ઉપસ્થિત રહ્યું ખાસ? અને ખાસમાં રાપરથી ત્રિલોકદાસ બાપુજી ખાસ ઉભા રહ્યા છે, ઉપસ્થિત રહ્યા છે, અને વીરપુરથી આપણે દળવાથી હરીશગીરી બાપુ ઉપસ્થિત રહ્યા છે, અને ખાસ બાપુનગર ધારાસભ્ય દિનેશભાઈ ખુશા હાજર રહેલા છે। અમે સવારે મહાપ્રભુજીની બેઠકથી વાજતે ગાજતે વરઘોડો કાઢ્યો બેન્ડ વાજા સાથે, અને દરેકને પોતાની ગાડીઓ લઈ અને અમે અહીં લઈ આવ્યા વાજતે ગાજતે, અને ત્યાર પછી લગ્ન ગીતના ઢોલ શરણાઈ સાથે અમને સ્વાગત કર્યું।